નમસ્કાર, કેમ છો મિત્રો? હું છું ઝરણા અને આજે આપણે કેમ છો માં જાણીશું પેટને લગતા રોગો વિશે. પેટને લગતા ઘણા બધા રોગો હોય છે કે જેમ કે એસિડિટી, ગેસ, કબજિયાત અને આ બધા જ રોગો આપણને સામાન્ય લાગતા હોય છે, પરંતુ આગળ જતાં આ જ રોગો આપણને ઘણી બધી મુશ્કેલી ઊભી કરી શકતા હોય છે. પરંતુ ઘણીવાર આપણે વિચારતા હોઈએ છીએ કે એલોપેથીમાં આપણે સારવાર લઈએ કે પછી કોઈ એવી દવા ખાઈ લઈએ જેના કારણે આપણે થોડા સમય માટે આ તકલીફથી છુટકારો મેળવી શકીએ, પરંતુ એલોપેથી કરતાં પણ આપણી પાસે એક એવી પદ્ધતિ છે જે આપણને આ બધા જ રોગોમાંથી મુક્તિ મળાવી શકે છે. ચરક પદ્ધતિ, જેના વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આયુર્વેદમાં ચરક પદ્ધતિના ઘણા બધા ઉપયોગો છે અને કહેવામાં આવે છે કે ચરક પદ્ધતિ દ્વારા ઘણા બધા રોગોને જળમૂળથી નાશ કરી શકાય છે. તો આજે આપણે જાણીશું શું છે ચરક પદ્ધતિ અને કઈ રીતે તે પેટના લગતા રોગોને નાશ કરે છે. આયુર્વેદમાં શ્રેષ્ઠ છે ચરક પદ્ધતિ. ઔષધ વડે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ચરક પદ્ધતિ. પથ્ય પાલન વડે નિરોગી રહેવાની છે આ સારવાર. અને આ જ ચરક પદ્ધતિ દ્વારા થાય છે દરેક રોગનો ઇલાજ. તેમાંય વાત કરીએ પેટના રોગોની તો જો હોય ગેસ, એસિડિટી એટલે કે આમ્લપિત્ત, કબજિયાત, કોલાઇટિસ, પાઇલ્સ ફિશર એટલે કે હરસમસા જેવા રોગની કરાય છે સચોટ સારવાર. આ સિવાય પણ યુવાવસ્થામાં લાગુ પડતા મેટાબોલિક ડિસઓર્ડર જેવા કે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, આર્થરાઇટિસ, માઇગ્રેન જેવા હઠીલા રોગોમાં વિવિધ આયુર્વેદિક પદ્ધતિ દ્વારા પણ સચોટ નિદાન કરીને રોગીની યોગ્ય સારવાર કરવામાં આવે છે. તો અપનાવો આયુર્વેદિક સારવાર અને રહો હંમેશા હેપી એન્ડ હેલ્ધી. સ્પેશિયલ રિપોર્ટ TV9. તો ચરક પદ્ધતિ શું છે અને ચરક પદ્ધતિના કારણે કયા કયા રોગ દૂર થઈ શકે છે, આ વિશે માહિતી આપવા TV9 સ્ટુડિયોમાં અમારી સાથે છે આયુર્વેદ નિષ્ણાંત કેતન ભીમાણી. કેતનભાઈ, હાર્દિક સ્વાગત આપનું TV9 સ્ટુડિયોમાં. કેતનભાઈ, આ ચરક પદ્ધતિ એકચ્યુઅલી પહેલી વાર સાંભળવામાં આવી રહ્યું છે. ઘણા બધા એવું કહેતા હોય છે કે ચરક પદ્ધતિથી ઘણા બધા રોગોનો નાશ પણ થતો હોય છે, ત્યારે શું છે આ ચરક પદ્ધતિ? ચરક પદ્ધતિ વર્ષો જૂની, જ્યારથી આપણે આર્ય સંસ્કૃતિ ચાલુ થઈ છે ત્યારથી જ આયુર્વેદ પદ્ધતિ સાથે જોડાયેલી પદ્ધતિ છે. બોડી પ્યુરિફિકેશન માટેની પ્રોસેસ છે કે જેમાં ઘણા ખરા રોગોને આપણે ટૂંકા સમયમાં જીતી શકીએ છીએ. એકચ્યુઅલી હાલ જે સમયમાં જોવા મળે છે એલોપેથ અને આયુર્વેદ, દેશી પદ્ધતિ અને વિદેશી પદ્ધતિ, એ બંને સાથે જોવા મળે છે. તો જે દેશી પદ્ધતિ છે, ચરક પદ્ધતિ છે, એ આર્ય સંસ્કૃતિ સાથે જોડાયેલી 5000 વર્ષ જૂની પદ્ધતિ છે, જેમાં ખાસ મહત્વની વસ્તુ એ હોય છે કે રોગની સામે સારવાર નથી અપાતી હોતી, રોગીને સાથે રાખીને ટ્રીટમેન્ટ અપાતી હોય છે. રોગોની સંખ્યા તો અસંખ્ય છે. નવા નવા રોગો દર વર્ષે ઉમેરાતા પણ જતા હોય છે, જેના નામ આપણે સાંભળ્યા નથી હોતા. અમુક વિદેશી રોગો ઉમેરાતા જતા હોય છે. આયુર્વેદનો જે કોન્સેપ્ટ છે ચરક પદ્ધતિ પ્રમાણે એ ખાસ 3 બેઝ ઉપર પડેલો છે કે જેમાં વાયુ, પિત્ત અને કફ, એ બેઝને ધ્યાનમાં રાખી અને ટ્રીટમેન્ટ અપાતી હોય છે. જનરલી કોઈ પણ પેશન્ટ ડૉક્ટર પાસે જાય છે ત્યારે એની કમ્પ્લેનનું લિસ્ટ બનાવીને જાય છે. ડૉક્ટર પૂછે છે ત્યારે કમ્પ્લેનની વિગત પૂછે છે. બિલકુલ. જ્યારે ચરક પદ્ધતિમાં આયુર્વેદ કન્સલ્ટન્ટ જ્યારે ક્વેશ્ચનર કરે છે, એ રોગની સાથે સાથે રોગીની પદ્ધતિ જાણવાની વધારે વિગત લે છે કે જેમાં રોગીની પ્રકૃતિ, રોગીનો બિઝનેસ, રોગીનો સ્વભાવ, દરેક વસ્તુ એમાં જોવાઈ જતી હોય છે. ખરા પેટ પાચનના રોગો વિશે ખાસ વાત કરીએ તો આજકાલ જોવા મળે છે ગેસ, એસિડિટી, કોન્સ્ટિપેશન, કોલાઇટિસ, હિપેટાઇટિસ, એ બધા રોગો છે કે જેને આપણે પેટની કેટેગરીમાં રાખતા હોઈએ છીએ. દાંતમાં પાયોરિયાથી માંડી અને આખા આંતરડાની સાથે જોડાયેલા હરસમસા દરેક રોગો પેટ પાચન સાથે જોડાયેલા હોય છે. આ દરેક રોગો થવાના કારણો અસંખ્ય હોય છે, પણ મુખ્ય આયુર્વેદ સિદ્ધાંત પ્રમાણે 3 વસ્તુ એમાં જોવા મળતી હોય છે. એક તો છે વાયુનો ભરાવો, અથવા પિત્તની ગરમી, અથવા કફની ચિકાસ. તો રોગીની પદ્ધતિ પ્રમાણે, રોગીની ક્વેશ્ચન પ્રમાણે આપણે જાણી શકીએ છીએ કે આ દર્દીમાં વાયુનો ભરાવો છે, પિત્તની ગરમી છે, કફની ચિકાસ છે. એ કારણને નજીકના માર્ગેથી દૂર કરવાની પદ્ધતિ એટલે ચરક પંચકર્મ પદ્ધતિ, જેને ઇંગ્લિશમાં વન ટાઈપ ઓફ બોડી પ્યુરિફિકેશન પ્રોસેસ કહેવાતી હોય છે. બિલકુલ. તો કેતનભાઈ, ચરક પદ્ધતિ દ્વારા પેટના રોગોનો નાશ કરવો હોય તો આ ટ્રીટમેન્ટ શું છે આખી, કઈ રીતે થાય છે? જે રીતે આપણે રાતભર સૂતા હોઈએ અને સવારે મોઢામાં ચિકાસ બાજેલી હોય, આપણને ખાવાનું મન ન થાય, સ્વાદ ના આવે, સામે ભોજન પડ્યું પણ છતાં લેવાનું મન ન થાય, અને આપણે માઉથવોશ કરવું પડે, ગાર્ગલિંગ કરવું પડે અને સલાઈવા દૂર થાય છે, એ રીતે પંચકર્મ પદ્ધતિ બોડી પ્યુરિફિકેશનની પ્રોસેસ છે કે જેમાં શરીરને અંદરથી આંતરડા સુધીથી
એક જાતનો કોગળો કરવાની પદ્ધતિ કે જેમાં જે કંઈ ખરાબો શરીરમાં જમા થાય છે એને આપણે ઉલટી વાટે, ઝાડા વાટે, પરસેવા વાટે, વાછૂટ વાટે દૂર કરવાની પદ્ધતિ રહે છે. કારણ કે નાના નાના કારણો જ ભેગા થઈ અને મોટા રોગો ક્રિએટ કરતા હોય છે. રોગો થયા પછી ડૉક્ટર પાસે જવું અને એની ટ્રીટમેન્ટ લેવી એ કરતાં પિરિયોડિકલી પંચકર્મ કરાવતા રહીએ તો આ પ્રકારના રોગો શરીરમાં જમા થતા નથી. દોષોનો નજીકના માર્ગેથી નિકાલ કરવાના કારણે શરીરનું આંતરિક બળ વધતું થઈ જાય છે ખરા. બિલકુલ. રોગોથી બચવું અને રોગોથી મટવું એ કરતાં રોગોના કારણોને આપણી નજીક ન આવવા દઈએ. સપોઝ જે આવેલા છે એને અમુક સમયાંતરે શરીરની શુદ્ધિકરણ માટે દૂર કરતા જઈએ તો રોગો બનતા નથી હોતા. જેમ કે અમુકને કફની ચિકાસનો બાંધો છે, એ વ્યક્તિ ગાર્ગલિંગ કરી, દંતમંજન કરી, દાંતણ વાટે શરીરનો મોઢાની કફની ચિકાસ દૂર કરતા રહેશે તો એને આગળ જતાં શ્વાસના કે કોલેસ્ટ્રોલના રોગો નહીં થાય. જેનો બાંધો ગરમીનો છે, પિત્તનો બાંધો છે, પિત્તની ગરમી સાથે કામ કરવાનું છે, એ લોકો અમુક પિત્ત વિરેચક ઔષધિ અથવા તો વિરેચન ટ્રીટમેન્ટ માટે અંદરનું પિત્ત બહાર કાઢતા રહેશે તો એને આગળ જતાં પિત્તના રોગો, એસિડિટી, કોલાઇટિસ, હિપેટાઇટિસ, પાઇલ્સ, ફિશર, સ્ટોમેટાઇટિસ, કેન્સર જેવા રોગોથી બચી શકશે. જે લોકોને વાયુનો બાંધો છે, ઉંમરના કારણે વાયુ પેટમાં ભરાઈ જતો હોય છે જેના કારણે પેટના રોગો થતા હોય છે તો એ લોકો સમયાંતરે પંચકર્મ થેરાપી બસ્તી ક્રિયા થતી હોય છે કે જેમાં વાયુનો નિકાલ કરી અને વાયુના સર્વાંગ રોગોને જેમાં માઇગ્રેન સુધીની પણ તકલીફો દૂર કરી શકાતી હોય છે ખરા. જી બિલકુલ. કેતનભાઈ, આપે જે રીતે બસ્તી ક્રિયા વિશે વાત કરી, શું છે આ ક્રિયા? બસ્તી ક્રિયા કઈ રીતે થાય છે? આજકાલ આપણે શબ્દ સાંભળ્યો છે એનિમા થેરાપી, કે જે સર્જન છે, ગાયનેક છે, હોસ્પિટલમાં યુઝ કરતા હોય છે. થેરાપી તો સેમ એ જ છે કે જેમાં એક પ્રકારનું મટીરિયલ પૂઠ વાટે ચડાવવામાં આવતું હોય છે. પણ પંચકર્મ પદ્ધતિમાં જે આપણે ચરક પદ્ધતિ પ્રમાણે ઔષધિ નિર્માણ કરતા હોઈએ છીએ, જે દવા મોઢા વાટે પીવા છતાં અસર નથી કરતી, એબ્ઝોર્બ થઈને ત્યાં સુધી પહોંચતી નથી, એ ઔષધિઓને દૂધ સાથે, છાશ સાથે, તેલ સાથે, ઉકાળા સાથે મિક્સઅપ કરી અને એનિમા પદ્ધતિથી પૂંઠમાંથી ચડાવવામાં આવે છે કે જે આખા શરીરમાં એબ્ઝોર્બ થઈ લોહીમાં ભળી અને ત્વરિત પરિણામ આપે છે. ખાસ કરીને આજકાલ જે મેટાબોલિક ડિસઓર્ડર્સ વધતા થઈ ગયા છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, થાઇરોઇડ છે, માઇગ્રેન છે, એલર્જીક કન્ડિશન્સ છે, એ બધા ડિસીઝ એવા છે કે જે શરીરની બહારના વાતાવરણમાં થાય છે પણ થવાનું મૂળ કારણ તો પેટની અંદરની બાજુનું જ હોય છે. જી. તો એ સમયે બસ્તી ક્રિયા માટે જે ઔષધિ આપણે દાખલ કરીએ છીએ એ આગળ જતાં આપણને લાંબા સમયના જે રોગો છે એને ટૂંકા સમયમાં પણ પરિણામ આપી દે છે ખરા. જેમાં ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલને આપણે બસ્તી ક્રિયા માટે ઘણી સારી રીતે જીતી શકાય છે ખરા. જી બિલકુલ. કેતનભાઈ, આયુર્વેદમાં એક પંચકર્મ સારવાર પણ હોય છે જે ખૂબ જ પ્રસિદ્ધ છે અને કહેવાય છે કે પંચકર્મ સારવારથી ખૂબ જ સ્વસ્થ રહી શકે છે માણસ. તો શું છે આ પંચકર્મ સારવાર? જે રીતે આપણે આખો દિવસ શર્ટ પહેરેલો હોય છે, કલાકે જ્યારે બગડતો હોય તો આપણે સફાઈ કરતા હોઈએ છીએ, પણ રાત પડે બીજે દિવસે જ્યારે સારી રીતે આપણે યુઝ કરી શકીએ એટલા માટેની વોશ આઉટ કરતા હોઈએ છીએ, ધોઈએ છીએ. એ રીતે પંચકર્મ રોજો તો આપણે ક્લીનઅપ કરતા જ હોઈએ છીએ, પણ એક સમય એવો આવે છે કે જેમાં દોષો ધીમે ધીમે વધી અને રોગનું કારણ બની જતા હોય છે. તો એ જે કારણ બને એ પહેલાં જ આપણે એને શરીરની બહાર નિકાલ કરતા થઈ જઈએ તો રોગોથી બચી શકાતું હોય છે ખરા. એવા ઘણા રોગો છે કે જે શરૂઆતમાં લક્ષણ તરીકે હોય છે, જેમ કે સામાન્ય કબજિયાત છે. કબજિયાતને જો મટાડવામાં ન આવે તો આગળ જઈને હરસમસા કરી શકે છે. લીવર પ્રોબ્લેમ છે કે જેમાં ઇન્ડાઇજેશન કહેવાતું હોય છે, એને આપણે ધ્યાનમાં ન રાખીએ તો આગળ જતાં ગોલસ્ટોન કરી શકે છે. વારંવાર પેટનો દુખાવો થતો હોય અને આપણે નાભિપુરણ અભ્યંગથી આપણે કવરઅપ ન કરીએ તો આગળ જઈને એપેન્ડિક્સનો દુખાવો કરી શકતું હોય છે ખરા. પથરી શરૂઆત ખાલી ક્ષારથી થતી હોય છે, પેશાબ અટકાયતના કારણે થતી હોય છે, પણ એમાં આપણે આગળ ધ્યાન ન રાખી શકીએ તો આગળ જઈને એ જ વસ્તુ યુરિન સ્ટોન તરીકે આપણે ઓપરેટિવ સુધી જવું પડતું હોય છે ખરા. પંચકર્મ થેરાપીમાં જેટલું ઇન્ટેક છે એટલું આઉટપુટ થવું જોઈએ કે જેના કારણે નજીકના માર્ગેથી દોષોનો નિકાલ કરી શકાય ખરા. આજકાલ કોલાઇટિસ, IBS, ઓલ્ટરનેટિવ મેડિસિન્સ એ બધાની ટ્રીટમેન્ટ ખાસ કરે છે કે જેમાં ખાલી દવાઓ લઈને રોગને ચલાવે રાખવું એ કરતાં એ કારણને નજીકના માર્ગેથી દૂર કરી અને શરીરને સ્વસ્થ બનાવવું, મજબૂત બનાવવું. જી બિલકુલ. અને કહી શકાય કેતનભાઈ કે એક આયુર્વેદની પ્રક્રિયા હોય છે એટલે તમને કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી કરતી અને તમને બધા જ રોગોમાં ફાયદો પણ કરાવી લે છે. તો તમારે ચોક્કસથી આવી પ્રક્રિયામાંથી પસાર થવું એ તમારા માટે તો ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. એકચ્યુઅલી આમાં કોઈ રોગની માહિતી નથી હોતી, રોગી સાથે કામ કરવાનું હોય છે. એટલે રોગીની પ્રકૃતિ તાસી જાણ્યા પછી જ ઔષધ ક્રમ નિર્માણ થતો હોય છે. એટલે સાઇડ ઇફેક્ટની કોઈ જરૂરિયાત જોવા નથી મળતી હોતી. જી બિલકુલ. કેતનભાઈ, આગળ પણ ચર્ચા કરીશું આ વિશે અને જાણીશું કે કઈ રીતે થતી હોય છે ચરક પદ્ધતિ, પંચકર્મ પદ્ધતિ વિશે પણ જાણ્યું. આગળ પણ આ ચર્ચા યથાવત રહેશે, પણ તે પહેલા હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો, તો રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.
નિસર્ગ એટલે જાણે આપણા શરીરનું નિર્માતા, અને જ્યારે આપણે તેની વિરુદ્ધ જઈએ ત્યારે તેનાથી થનારા માઠા પરિણામો ભોગવવા પડે છે. આર્થરાઇટિસ, અસ્થમા, હૃદય રોગ, સ્થૂળતા, આવા ઢીલા રોગ આપણા શરીર પર આક્રમણ કરી શકે છે. અને જ્યારે અન્ય ઉપચાર થાકી જાય છે ત્યારે બચે છે એકમાત્ર આયુર્વેદમાંનું પંચકર્મ, જે તેનો સમૂળ નાશ કરવામાં સફળ નીવડે છે. અને આયુર્વેદ પંચકર્મનું જ્ઞાન અન્ય કરતા વધુ જાણે છે ચરક. ગત 5 દશકમાં અમારા ચરક ક્લિનિકમાંના નિષ્ણાતોએ આયુર્વેદમાંની શુદ્ધિકરણ પ્રક્રિયા દ્વારા આ હઠીલા રોગને શિકસ્ત કરવામાં સફળતા મેળવી છે. તમામ હઠીલા રોગ પરનો ઉપાય ચરક. અપોઇન્ટમેન્ટ માટે આજે ચરક ક્લિનિકનો સંપર્ક સાધો. વેલકમ બેક. પેટને લગતા રોગો જેને આપણે ગણતા હોઈએ છીએ સામાન્ય, પણ આ જ સામાન્ય રોગો આગળ જતાં ઘણા અસામાન્ય સાબિત થઈ શકે છે આપણા શરીર માટે. પરંતુ હવે ડરવાની કોઈ જરૂર નથી. હવે આપણી પાસે આયુર્વેદ પદ્ધતિ છે અને આ પદ્ધતિનું નામ છે ચરક પદ્ધતિ, જે આપણને આ તમામ તકલીફોમાંથી છુટકારો અપાવી શકે છે. અને તે વિશે વધુ જણાવવા માટે TV9 સ્ટુડિયોમાં મારી સાથે છે આયુર્વેદ નિષ્ણાત ડૉક્ટર કેતન ભીમાણી. કેતનભાઈ, પુનઃ સ્વાગત આપનું TV9 સ્ટુડિયોમાં. કેતનભાઈ, આપણે ચરક પદ્ધતિ વિશે જે વાત કરી રહ્યા છીએ, ખાસ કરીને લોકો વેપાર ધંધા કરતા હોય છે, નોકરી કરતા હોય છે, ટાઈમ એ લોકો માટે ખૂબ જ લેસ હોય છે, ત્યારે આ બધામાંથી ટાઈમ કાઢવા માટે એ લોકોએ પહેલાં તો એ જાણવાની જરૂર પડશે કે આખી પદ્ધતિ જો એમને ટ્રીટમેન્ટ લેવી હોય તો કેટલા સમય માટેની હોય છે આ ટ્રીટમેન્ટ? એકચ્યુઅલી એઝ અ લેડી આપને ખ્યાલ હશે કે સામાન્ય રૂટીન શર્ટ પેન્ટ ધોવા હોય તો આપણે 10 વાગે બોળી અને 12 વાગે ધોઈ નાખતા હોઈએ છીએ. પણ ક્યારે ઓછાળ છે, નેપકિન છે, ટુવાલ છે, હાર્ડ કપડાં જ્યારે ધોવા હોય ત્યારે આપણે રાતભર બોળી રાખતા હોઈએ છીએ. બિલકુલ. તો પંચકર્મમાં ખાસ એવું છે કે શરીરને જેટલું આપણે તરબતર કરી શકીએ, જેટલું બોળી રાખીએ એટલું વોશ આઉટ કરવું ઇઝી થઈ જતું હોય છે. તો જ્યાં શરીર માટે આપણે કામ કરવું છે ત્યાં થોડું વેપાર ધંધાને એડજસ્ટ કરવાનું હોય છે, બંધ નથી કરવાનું હોતું. પણ ડેઇલી 1 અવર 1 કલાકનો સમય આપણે ફાળવી શકીએ તો 15 દિવસ જેવો સમય જોઈએ છે કે વચ્ચેમાં કોઈ પ્રવાસ પ્રસંગ, કોઈ ડિસ્ટર્બન્સ ન આવે એવી રીતે 15 દિવસ સમય ફાળવવાનો હોય છે. અને રોજની 1 કલાકમાં એક જે પંચકર્મ ટ્રીટમેન્ટ કહીએ છીએ એની સેફેસ્ટ, ફાયદાકારક અને ઓલ પંચકર્મનો બેનિફિટ લઈ શકે એવી વિરેચન પ્રક્રિયા છે. ડેઇલી આપણે રેચન પ્રક્રિયાથી જાણીતા છીએ કે રાતભરનો ખોરાક સવારે લેટ્રિન સાફ આવે એટલે સાફ થઈ જતો હોય છે. એ રીતે વિરેચનની પ્રક્રિયા છે કે જેમાં શરૂના 5 કે 6 દિવસ એક પ્રકારનું મેડિકેટેડ ઘી પીવાનું હોતું હોય છે કે જે શરીરનું આપણું પ્રોટેક્શન કરતું હોય છે. બરાબર. ઘણા લોકો પંચકર્મ શબ્દ સાંભળી ડરી જતા હોય છે, જે રીતે ઇન્જેક્શન છે કે સર્જરીથી ડરી જતા હોય છે. તો પંચકર્મ એવી વસ્તુ નથી. એકચ્યુઅલી આપણા શરીરને થોડું કષ્ટ આપી અને ક્લીનઅપ કરવાની પ્રક્રિયા છે. શરૂઆતના દિવસોમાં જે ઘી પીએ છીએ આપણા શરીરને એક જાતની સ્ટેમિના આપે છે, સ્ફૂર્તિ આપે છે. જૂના જે કંઈ બગાડ પછી લીવરમાં ડિપોઝિટ થયા હોય, સ્કિનમાં જમા થયેલા હોય, ઇવન લોહી સુધી ભળેલા હોય તો ત્યાંથી એને કૂણા પાડવાનું કામ કરે છે. અને પછી જે કંઈ માલિશને શેક કરીએ છીએ એથી શરીરને બળ મળે છે. શરીરનો જે કંઈ જૂનો મળ છે છૂટો પડીને પેટમાં આવી જાય છે. જે દિવસે વિરેચનનો ડોઝ લઈએ છીએ એ દિવસે મોર્નિંગ ટુ ઇવનિંગ 1 દિવસ માટે આપણે જ્યાં આપણા વાહનને ગેરેજમાં મૂકવું પડે છે એ રીતે આપણે અંડર પંચકર્મ ફિઝિશિયન ઓબ્ઝર્વેશન માટે 1 દિવસ એડમિટ થવાનું હોય છે. ચરક પંચકર્મ પદ્ધતિનો બેનિફિટ કે સારો છે કે એમાં આપણે રવિવાર પણ ઇન્ક્લુડ કરી દેતા હોઈએ છીએ. એટલે સપોઝ જે વર્કિંગ પર્સન્સ છે એ લોકોને સન્ડે 1 ડે ટાઈમ આપી શકે તો સન્ડેના દિવસે પણ વિરેચન કર્મ થઈ શકે ખરા. જી, તો કેતનભાઈ, આપે જે કીધું કે અમુક ટાઈમ સુધી આ ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે, ત્યારે જો આપણે દરેક દિવસની વાત કરીએ તો જેટલા દિવસ તમારી ટ્રીટમેન્ટ ચાલતી હોય છે તો પર ડે કેટલો ટાઈમ આપવો પડતો હોય છે? પર ડે 1 અવર ટ્રીટમેન્ટ ટાઈમ જોઈતો હોય છે. અને 1 દિવસ વિરેચનનો હોય છે, વમનનો હોય છે કે જે દિવસે મોર્નિંગ ટુ ઇવનિંગ ઇન્ડોર રહેવાનું હોય છે, એડમિટ રહેવાનું હોય છે, હોસ્પિટલાઇઝ રહેવાનું હોય છે. એટલે જ ખાસ ચરક પંચકર્મ પદ્ધતિ આજકાલ જે ડેવલપ થતી જાય છે, જે પ્લાનિંગ સાથે પ્રોટોકોલ સાથે આગળ વધે છે, એનો ગોલ એ જ છે કે અમુક નેચરોપેથ સેન્ટર્સ છે, અમુક હેલ્થ રિસોર્ટ્સ છે, અમુક ક્લબ્સ છે કે જ્યાં પંચકર્મના નામે ટ્રીટમેન્ટ ચાલતી હોય છે, જ્યાં ડૉક્ટર્સ પણ નથી હોતા, મેડિસિન્સ પણ નથી હોતી અને પંચકર્મ ટ્રીટમેન્ટ નામ ચાલી જતું હોય છે. ત્યાં ખાસ દર્શકો માટે મારો આગ્રહ એ જ છે કે જે જગ્યાએ પંચકર્મ સેન્ટર્સ છે, પંચકર્મ ફિઝિશિયન્સ અવેલેબલ હોય, હોસ્પિટલ સેટઅપ હોય ત્યાં જ પંચકર્મ ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે. કારણ કે અમુક ટાઈમે પેશન્ટને કોલોબ્રેટ થયા વિના આપણે ટ્રીટમેન્ટ કરતા હોય છે તો ક્યારેક નબળાઈ આવવાની, ક્યારેક આડઅસર થવાની પણ શક્યતા રહે છે ખરા. ચરક પંચકર્મ સેન્ટર્સ રાઇટ નાઉ વિધિન ગુજરાત, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ લગભગ ગુજરાતભરમાં ફેલાયેલા છે. એટલે થોડો આપણા માટે સમય નીકાળી અને આપણી શારીરિક ક્ષમતા વધે એ માટે થોડો નજીકના સેન્ટરનો કોન્ટેક્ટ કરી અને ટ્રીટમેન્ટ લઈ શકીએ. જી, બિલકુલ. કેતનભાઈ, મારે એ પણ જાણવું પડશે કે આપણે આખી ચરક પદ્ધતિની વાત તો કરી લીધી, પણ ઘણીવાર એવું થતું હોય છે કે આ જ રીતના પેટના રોગો ઘણીવાર વારસાગત પણ હોતા હોય છે. તો વારસાગત જ્યારે આ રોગો હોય ત્યારે આ રોગનું નિદાન શું ચરક પદ્ધતિથી થઈ શકે ખરું? આજકાલ કેસીસ હમણાં પેપરમાં રોજ આવે છે, સ્વાઇન ફ્લૂ ખૂબ ફેલાયેલા જોવા મળે છે. કઈ વ્યક્તિને ક્યારે સ્વાઇન ફ્લૂ એટેક કરી જશે અને કઈ વ્યક્તિ ક્યારે એમાં શું રિઝલ્ટ આવશે કહી શકાતું નથી. ઘણા રોગોને વારસાગતની કેટેગરીમાં રાખેલા છે કે જે નેક્સ્ટ જનરેશન ટુ જનરેશન કવર અપ થતા હોય છે ખરા.
એકચ્યુઅલી પંચકર્મ થેરાપી છે એ રોગની ટ્રીટમેન્ટ નથી કરતું, પણ રોગીને સ્વસ્થ રાખવા માટે, ઇન્ટર્નલ સિસ્ટમ, ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવા માટે ખાસ પ્રચલિત થેરાપી છે. સપોઝ વારસાગત કોઈ ડિઝીઝ છે અને એ વ્યક્તિ પંચકર્મ થેરાપી કરાવે છે તો એને વારસામાં જે કંઈ કેટેગરી મળે છે, ડિઝીઝ મળે છે, એને ઘણું ખરું કંટ્રોલ કરી શકે ખરા. તો જે વારસાગત ડિઝીઝ છે કે ખ્યાલ છે કે આપણે નેક્સ્ટ 10 વર્ષ પછી આ પ્રકારની બીમારી આપણા ફાધરને હતી લાવવાની જ છે, એમાં જો પિરિયોડિકલી 2-3 વર્ષે આપણે આપણા શરીરને પંચકર્મ થેરાપીથી ક્લીનઅપ કરતા રહીએ તો શરીરની ઇમ્યુન સિસ્ટમ ઘણી મજબૂત રહે છે અને નવા આવતા રોગોને આપણે અટકાવી શકીએ ખરા. પંચકર્મ થેરાપી બંને માટે મહત્ત્વની છે. જે લોકો બીમાર પડેલા છે એ લોકોના શરીરમાંથી દોષો નિકાલ કાઢવા માટે પણ જરૂરી છે, અને જે લોકો આજે સ્વસ્થ છે, બીમાર નથી થયા, પણ બહારના વાતાવરણ, આજના ખાનપાન, આજના સ્ટ્રેસ ટેન્શનના કારણે જે રોગો આવે છે એ રોગો આવતા અટકાવવા માટે પણ પંચકર્મ થેરાપી ઘણી મહત્વની ભાગ ભજવે છે. જી બિલકુલ. ડૉક્ટર સાહેબ, આપણે એ પણ જાણીશું કે ઘણીવાર એવું થતું હોય છે કે એલોપેથી દવાઓ જે હોય છે, લોકોને માથું દુખે છે તો ચલો મેડિકલ સ્ટોર ઉપર જઈને દવા લઈ લીધી, પેટમાં દુખે છે દવા લઈ લીધી. એવી રીતે આયુર્વેદની પણ ઘણી બધી એવી દુકાનો ઉપલબ્ધ હોય છે. ત્યારે શું આયુર્વેદની દવાઓ પણ આમ તો કહેવાય છે કે હાનિકારક નથી હોતી, તો શું બેફામ લેવી યોગ્ય કહી શકાય ખરી? જે દવાઓના ફાયદા છે એ દવાઓ ધ્યાન વિના લઈએ તો ગેરફાયદા થવાના જ છે. પછી આયુર્વેદિક હોય તો બી ખાસ આપણે જે હેડેક માટે વાત કરી, ભલે પેટ પાચનથી અલગ વિષય છે, પણ હેડેકમાં સપોઝ એલોપેથિક માટે મેડિસિન પેરાસિટામોલ ફિક્સ છે. જ્યારે આયુર્વેદ પ્રમાણે સપોઝ વાયુના કારણે હેડેક હશે તો એને પાછળના ભાગમાં દુખાવો થશે તો એની અલગ દવા થાય છે. પિત્ત પ્રકૃતિ હશે અને માઇગ્રેનના કારણે માથાનો દુખાવો થતો હશે તો એની અલગ દવા હશે. કફ પ્રકૃતિ હશે અને આગળના ફ્રન્ટલ ભાગમાં માથાનો દુખાવો થતો હશે તો એની અલગ દવા હશે. આયુર્વેદ માટે રોગ અને રોગની દવા એવું ટાઇટલ નથી હોતું. રોગીની પ્રકૃતિ, રોગીની તાસીર, રોગનો સ્વભાવ અને એની દવા એ હોય છે. તો પર્સન ટુ પર્સન અલગ અલગ વેરિએશનના કારણે અલગ અલગ દવાઓનું નિર્માણ થતું હોય છે. અમે ખાસ દરેક દર્દીઓને, દર્શક મિત્રોને ખાસ એ સલાહ આપતા હોઈએ છીએ કે આ દવાઓ શરીરને નુકસાન કરતા ચોક્કસ હોય છે. ધ્યાનપૂર્વક ન લઈએ, ઓવરડોઝમાં લઈએ, ડૉક્ટરને પૂછ્યા વિના લઈએ તો નુકસાની આવવાની શક્યતા રહેતી હોય છે ખરા. રોગ પરત્વે ધ્યાન ન રાખે પણ રોગી પરત્વે ધ્યાન રાખી અને દવાઓ લેશે તો ચોક્કસ ફાયદો થશે. જી બિલકુલ કેતનભાઈ. અને હવે સમય થઈ ગયો છે મને ટીપ જાણવાનો, ને અમે આજની ટીપ પણ જાણવા માંગીશું અને જાણવા માંગીશું કે શું ઘરે પંચકર્મ સારવાર કરવી શક્ય છે ખરી જાતે? હાજી, એકચ્યુઅલી પંચકર્મ શરીર શુદ્ધિકરણની પ્રક્રિયા છે. આજકાલ શોર્ટ ફેમિલી થતા જાય છે, વડીલો ઓછા થતા જાય છે, આપણે એનું માનતા નથી હોતા. બહારના ખાનપાન એટલા બધા વધતા જાય છે કે શરીર કોઈ પણ રીતે બગડતું જ હોય છે. ખાસ દર્શક મિત્રો કેમ છો ડૉક્ટર સાથે જે એટેચ છે એ લોકોને મારે એ જ કહેવું છે કે TV9 પર જે નંબર આવે છે એ કન્ટિન્યુ અવેલેબલ હોય છે. આપ એના પર માહિતી મેળવી અને પૂછી શકો છો કે ઘરઘરાઉ પંચકર્મ કઈ રીતે કરવું, કયા કયા રોગોથી બચી શકાય. ખાસ આજકાલ જે આપણે લોટ વાપરતા હોઈએ છીએ એમાં મેંદાના લોટનો ઉપયોગ વધારે થતો હોય છે, તો એ બદલે ઘઉં અને જવનો ઉપયોગ કરીએ ફાયદો કરતો હોય છે. તેલથી બચવા માટે ભાખરી રોટલીના મોણમાં એરંડિયું વાપરતા જઈએ તો તેલની એસિડિટીથી આપણે બચી શકતા હોઈએ છીએ. સવારે ઉઠીને 1.5 થી 2 ગ્લાસ ગરમ પાણી પીવાથી ઘણું ખરું શરીરની શુદ્ધિકરણ ટ્રીટમેન્ટ થઈ જતી હોય છે. જમ્યા પછી તરત સૂઈ જવાની પ્રક્રિયા, જમ્યા પછી તરત બાઇક વ્હીકલ પકડીને બહાર જવાની પ્રક્રિયા, એ બધી રોગોનું કારણ બનતું હોય છે ખરા. ખાલી જમવું જરૂરી તો છે જ, પણ કઈ રીતે જમવું, શું કામે જમવું, જમ્યા પછી શું શું પ્રક્રિયા થતી હોય છે એ આયુર્વેદ પદ્ધતિ ખૂબ સારી રીતે જાણી શકે છે. બિલકુલ. એટલે કહી શકાય ડૉક્ટર સાહેબ કે જો તમારા શરીરને શુદ્ધ કરવું હોય ને દરેક રોગો ખાસ કરીને જો પેટના રોગોની વાત કરીએ તો પેટના રોગોથી છુટકારો મેળવવો હોય તો એક ચરક પદ્ધતિ, આયુર્વેદ પદ્ધતિ ખૂબ જ યોગ્ય કહી શકાય, જેના કારણે તમે કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી થતી અને તમે પ્રોપરલી ધીમે ધીમે આ ટ્રીટમેન્ટ તરફ આગળ વધીને તમારા રોગને જડમૂળથી મિટાવી શકો છો. ખૂબ ખૂબ આભાર કેતનભાઈ. એટલે સેન્ટેન્સ રાખેલું છે, ઈટ હેલ્ધી બી હેલ્ધી. જી બિલકુલ. સારું જમશો તો સારું ચોક્કસ બની જશે. જી ખૂબ ખૂબ આભાર. આપ TV9 સ્ટુડિયોમાં આવ્યા, અમને ચરક પદ્ધતિ શું છે તે વિશે માહિતી આપી. થેન્ક યુ. તો મિત્રો, આપણે જાણ્યું કે કઈ રીતે પેટના રોગોથી મુક્તિ મેળવી શકાય છે, પણ ઇઝી વેથી અને આયુર્વેદ પદ્ધતિથી, અને એ પદ્ધતિ એટલે ચરક પદ્ધતિ. તો આપ પણ જો પેટના રોગોથી પીડાતા હો અને આપ પણ ઈચ્છો છો ચરક પદ્ધતિથી આ ટ્રીટમેન્ટ લેવા માટે અને પેટના રોગોથી છુટકારો મેળવવા માટે, તો અમારી ટીવી સ્ક્રીન ઉપર જે નંબર હતા તેના પર કોન્ટેક્ટ કરી શકો છો. તો હવે મને આપો રજા અને આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી બાય.